હેલો જય શ્રી રામ દોસ્તો, કેમ છો? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો દોસ્તો સાંજના 5 જેવા વાગી ગયા છે અને આજે આપણે કરવાનું છે ખેતરનું કામ. તો સામે જુઓ, સામેથી બધા ઝાડવા કાઢી નાખ્યા છે કારણ કે હવે આપણે કરવાનું છે ખેતીનું કામ. તો દોસ્તો જુઓ, આ આપણે એક દિવસ કીડિયારું ભર્યું હતું. આ બધું જ અંદરથી બધો જ લોટ કીડીઓ ખાઈ ગઈ છે કાં તો ખિસકોલી ખાઈ ગઈ છે, પણ જે પણ ખાધું, જેને પણ ખાધું, એક જીવે તો ખાધું એટલે ખાધું તો ખરું કે કારણ કે કોઈને પણ તો કામ આવ્યું. આ તો દોસ્તો આ જે ખેડેલું દેખાય છે એ ખેતરમાં આપણે કરવાનું છે થોડું થોડું શાકભાજી. તો જુઓ, સૈનિકો તૈયાર છે. હે ચંપા આજે તેનુડાનો ભરાયો મલ દેન ચંપા ચમેલી ચંપા ચમેલી. તો દોસ્તો આ ખેતર આપણે ખેડી દીધું છે. અહીં આપણે શાકભાજી કરવાનું છે અને આ બાજુનું ખેતર હજી બાકી છે ખેડવાનું કારણ કે આ બધા ઝાડવાઓ પડેલા છે. આ બધા એને કાપીને વ્યવસ્થિત રીતે ગોઠવવા પડશે. પછી હવે ઉનાળો પણ આવી ગયો એટલે હવે આ તો એમને એમ જ પડી રહેશે. જુઓ, આ છે વાંસનું ઝાડ, આખું જ ઉપીડાઈ અને બહાર આવી ગયું. એટલે કે આ વાંસનું ઝાડ આપોઆપ બહાર નથી નીકળ્યું. જ્યારે ચોમાસામાં વરસાદ ખૂબ પડ્યો, વાવાઝોડું ખૂબ થયું, ત્યારે આ ઝાડ બહાર અડધું નીકળી ગયું. એના મૂળવા અડધા નીકળી ગયા અને એક દિવસ જેસીબી મંગાવીને એને મેં આખું જ મૂળમાંથી કઢાવી દીધું. અને સામે દેખાય છે એ નીલગરીનું મૂળ છે, એને પણ જેસીબીથી જ બહાર કઢાવી દીધું. અને અહીંયા બધા આજુબાજુ બધા જ ઝાડવા જુઓ, તમે જોઈ શકો છો. આ ખેતરની આજુબાજુના બધા જ ઝાડવા અમુક તો હજી બાકી છે, પણ અહીં જે વધારે હતા ને એ કઢાવીને સાફ કરાવી દીધા છે. તો દોસ્તો સાંજના 6:30 વાગ્યા જેટલો સમય થઈ ગયો છે અને હવે અંધારું પડવાની તૈયારી છે. એટલે આજનું કામ આપણે અહીંયા સ્ટોપ કરીએ. જે બાકીનું કામ છે તે આપણે કાલે સવારે કરીશું. તો દોસ્તો જુઓ, 1 2 3 અને 4 જેટલી પાળી બંધાઈ છે. તો દોસ્તો આજનો વ્લોગ આપણે આટલે સુધી રાખીએ છીએ. ફરીથી મળીશું નવા વ્લોગમાં. તો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક લાઈક કરી કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો. જય શ્રી રામ.